માળિયાના ખીરઈ ગામનો બુટલેગર છે ઇકો કરીને, એ અને એના પરિવારના સભ્યો અલગ અલગ દારૂના ખેપો કરી અને પૈસા કમાઈને મકાનો બનાવ્યા છે. એમાં સરકારી જમીન ઉપર જે મકાન બનાવવામાં આવ્યું છે એનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. હાલ અહીંયા મામલતદાર માળિયા અને એમની ટીમ ડિમોલિશન કરી રહી છે અને સાથે પોલીસ બંદોબસ્ત છે. પોલીસ બંદોબસ્તમાં ડીવાયએસપીની સાથે 4 પીઆઈ, 4 પીએસઆઈ અને 70 જેટલા માણસો રાખવામાં આવ્યા છે. અને પોલીસ ખાસ એ ધ્યાન રાખી રહી છે કે અહીંયા બંદોબસ્તની જે કામગીરી છે એવી છે કે બીજા કોઈને નુકસાન ના થાય અને અહીંયા કોઈ આવીને કામગીરીમાં વિક્ષેપ ના કરે. અગાઉ જ્યારે પોલીસ દારૂની રેડ કરવા આવી હતી ત્યારે આ લોકોએ સામનો કરીને પોલીસની ઉપર હુમલો કર્યો હતો. તો આ એક ઉદાહરણરૂપ કાર્યવાહી છે કે કાયદાનું પાલન સૌએ કરવું જોઈએ અને કાયદેસરનું કામ કરવા આવેલી પોલીસને રોકવી ના જોઈએ. સર્વે નંબર 192 અમારો સરકારી ખરાબો છે, એમાં રફીકભાઈ હાજીભાઈ એ 800 થી 900 મીટરમાં દબાણ કરેલ છે, એનું ડિમોલેશન થઈ રહ્યું છે. એટલે કે પોલીસના જે વચ્ચે એક 15 દિવસ પહેલાં એ લોકો બુટલેગર તરીકે એમને ત્યાં છાપો પાડ્યો હતો અને એમને વળતો પોલીસ પર હુમલો કર્યો હતો, એટલા માટે આ ડિમોલેશન કરવું પડ્યું.